નમસ્કાર. આજે આપણે શરીરના એક એવા કમાલના એન્જિનિયરિંગ વિશે વાત કરવાના છીએ જે આપણને ચાલવા, દોડવા, કંઈક પકડવાની આઝાદી આપે છે. હા, વાત છે એ રચનાઓની જે આપણા હાથ પગને ધડ સાથે જોડે છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. ક્યારે વિચાર્યું છે કે કોઈ બોલર આટલા જોરથી બોલ કેવી રીતે ફેંકી શકે છે? અથવા કોઈ દોડવીર કેવી રીતે આટલી સ્પીડ પકડી લે છે? આ બધા પાછળનું રહસ્ય છે આપણા હાથ અને પગનું શરીર સાથેનું જોડાણ. પણ આ જોડાણ થાય છે કેવી રીતે? જવાબ છુપાયો છે ઉપાંગીય કંકાલમાં. જુઓ, આ ચિત્રમાં જે નારંગી રંગનો ભાગ દેખાઈ રહ્યો છે ને, બસ એ જ છે આપણું ઉપાંગીય કંકાલ. આમાં શું આવે? આપણા હાથ અને પગના બધા હાડકાં અને એ ખાસ રચનાઓ જે આ હાથ પગને શરીરના મુખ્ય એક્સિસ સાથે એટલે કે ખોપરી, પાંસળીઓ અને કરોડરજ્જુ સાથે જોડે છે. સાચું કહીએ તો આપણી બધી જ હલચલનો પાયો આ જ છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો ઉપાંગીય કંકાલ શું છે એ સમજીશું. પછી ખભાની સ્કંધ મેખલા અને કમરની નિતંબ મેખલાને ડિટેલમાં જોઈશું. આ બંનેમાં શું ફરક છે એ જાણીશું અને છેલ્લે એક સરસ વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી. આ ઉપાંગીય કંકાલ આખિર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા હાથ પગના બધા હાડકાં અને એની સાથે જોડાયેલી એક ખાસ રચનાઓ જેને કહેવાય છે મેખલા. આ મેખલાઓ જ તો છે જે આપણા હાથ પગને આપણા ધડ સાથે જોડી રાખે છે. તો સવાલ એ છે કે આ મેખલા એટલે શું? વિચારો કે આ એક એન્જિનિયર્ડ કનેક્ટર છે, એક બ્રિજ જેવું. આ એવો બ્રિજ છે જે આપણા હાથ પગને શરીરના સેન્ટ્રલ પાર્ટ સાથે જોડે છે અને એનાથી જ આપણને મૂવમેન્ટની ફ્રીડમ પણ મળે છે અને સાથે સાથે સ્ટેબિલિટી પણ. હવે આવીએ આપણા શરીરની બે મેઇન મેખલાઓમાંથી પહેલી પર, એટલે કે ખભાની સ્કંદ મેખલા. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. આને એક મોબાઈલ ક્રેન સમજો, પણ આ ક્રેન વજન ઊંચકવા માટે ઓછી અને ચારે બાજુ ફરવા માટે વધારે બનેલી છે. આના કારણે જ તો આપણે હાથને લગભગ ગમે તે દિશામાં ફેરવી શકીએ છીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આની રચના એકદમ સિમ્પલ છે. દરેક બાજુ ફક્ત બે જ મુખ્ય હાડકાં. અહીં ચિત્રમાં જોઈ શકાય છે કે આ હાડકાં આગળથી અને પાછળથી કેવી રીતે ગોઠવાયેલા છે. ચાલો હવે આ બંને હાડકાંને જરા ઓળખી લઈએ. તો પહેલું હાડકું જે આગળની તરફ છે એ છે અક્ષક. આપણે બધા એને કોલર બોનના નામે ઓળખીએ છીએ. આ જે એસ શેપનું પાતળું હાડકું છે ને, એ એક ટેકા જેવું કામ કરે છે. એ આપણા ખભાને શરીરથી થોડો દૂર રાખે છે, જેથી હાથને ફરવા માટે પૂરેપૂરી જગ્યા મળી રહે. અને બીજું હાડકું, પીઠ પર આવેલું પેલું મોટું ત્રિકોણ જેવું ચપટું હાડકું, એ છે સ્કંધાસ્થિ. આની ખાસ વાત એ છે કે એ સીધું પાંસળીઓ સાથે નથી જોડાયેલું, પણ મસલ્સથી જોડાયેલું છે અને એના કારણે જ એ પાંસળીના પિંજરા પર આરામથી સરકી શકે છે. બસ આ જ કારણે આપણા ખભામાં આટલી બધી મૂવમેન્ટ આવે છે. હવે આવે છે આખી સ્કંદ મેખલાનો સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, એનું કનેક્શન પોઈન્ટ. આને કહેવાય સ્કંદ ઉલ્લુખલ. આ એકદમ છીછરો કપ જેવો ખાડો છે જેમાં હાથનું હાડકું ફિટ થાય છે. અને આ છીછરો છે ને, એટલે જ હાથને ચારેકોર ફરવાની આઝાદી મળે છે. પણ હા, એક વાત છે, આટલી બધી ગતિ મેળવવા માટે સ્ટેબિલિટી થોડી ઓછી કરવી પડે છે. એટલે જ તો ખભો ઉતરી જવાનું જોખમ રહે છે. ચાલો હવે શરીરના બીજા છેડા પર જઈએ અને સમજીએ નિતંબ મેખલાને. જો ખભાની મેખલા એક મોબાઈલ ક્રેન હતી, તો નિતંબ મેખલા એ એક મજબૂત પાયો છે. આનું કામ ગતિ કરતા શક્તિ અને સ્થિરતા આપવાનું વધારે છે. તો આની રચના કેવી છે? આ મુખ્યત્વે બે મોટા અને વજનદાર હાડકાથી બનેલી છે. આને શ્રોણી અસ્થિ કહેવાય છે. આ બંને હાડકાં ભેગા મળી એક મજબૂત ઊંડા વાટકા જેવી રચના બનાવે છે. આનું મેઇન કામ શું? શરીરના ઉપરના ભાગનો બધો જ વજન ઉઠાવવો અને એને સ્ટેબલ રીતે પગ સુધી પહોંચાડવો. અહીં એક મજેદાર વાત છે. જન્મ સમયે આ જે મોટું હાડકું છે ને, એ એક નથી હોતું. એ 3 અલગ અલગ હાડકાંનું બનેલું હોય છે: નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પુરોનિતંબાસ્થિ. પછી જેમ જેમ ઉંમર વધે તેમ આ ત્રણેય જોડાઈને એક સિંગલ મજબૂત હાડકું બની જાય છે. અને આ ત્રણેય હાડકાં જ્યાં જોડાય છે ત્યાં એક ઊંડો વાટકા જેવો ખાડો બને છે. આનું નામ છે નિતંબ ઉલુખલ. યાદ છે પેલો ખભાનો છીછરો સોકેટ? એનાથી બિલકુલ ઊંધું આ સોકેટ ઘણો ઊંડો હોય છે. અને આ ઊંડાઈ જ છે જે હિપ જોઇન્ટને જબરદસ્ત સ્ટેબિલિટી આપે છે. અહીં જોઈ શકાય છે જાંઘનું જે હાડકું છે, ઉર્વસ્થિ, એ આ ઊંડા સોકેટમાં એકદમ પરફેક્ટલી ફિટ થઈ જાય છે.
હવે ખભાના છીછરા સોકેટની સરખામણીમાં અહીંયા ગતિ થોડી ઓછી મળે છે, પણ એના બદલામાં જે સ્ટેબિલિટી મળે છે એ ચાલવા, દોડવા અને ઊભા રહેવા માટે બહુ જ જરૂરી છે. અને આ જે મજબૂત રિંગ જેવી રચના છે એને પૂરી કરવા માટે શું છે? તો બંને શ્રોણી અસ્થિ આગળની બાજુ એક મજબૂત જોઇન્ટથી જોડાયેલા છે અને પુરોની તંબકાસથી સંધાન કહેવાય છે. આ જોડાણથી નિતંબ મેખલાને ઓર વધારે મજબૂતી અને સ્થિરતા મળે છે. તો અત્યાર સુધીમાં આપણે બે બિલકુલ અલગ અલગ ડિઝાઇનની મેખલાઓ જોઈ. એક છે ગતિ માટે અને બીજી છે સ્થિરતા માટે. હવે ચાલો આ બે રચનાઓ પાછળનો જે મૂળભૂત કોન્સેપ્ટ છે, જે ટ્રેડ ઓફ છે, એને સમજીએ. આ ટેબલ પર એક નજર નાખો. આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ છે ખભાની સ્કંદ મેખલા. એનું મુખ્ય કામ ગતિશીલતા, એટલે એના હાડકાં હલકા, જોડાણ ફ્લેક્સિબલ અને સોકેટ છીછરો. હવે બીજી બાજુ જુઓ, નિતંબ મેખલા. એનું કામ સ્થિરતા અને વજન ઉઠાવવાનું, એટલે જ એના હાડકાં ભારે અને મજબૂત, જોડાણ એકદમ દ્રઢ અને સોકેટ ઊંડો. આના પરથી એક વાત સાબિત થાય છે, આપણા શરીરમાં જેવું કામ એવી રચના. તો ચાલો હવે આપણે જે કંઈ પણ સમજ્યા એને ફટાફટ સમેટી લઈએ. આપણે જોયું કે આપણું ઉપાંગીય કંકાલ એ ખાલી હાડકાનો ઢગલો નથી. એ તો ગતિ અને સ્થિરતા વચ્ચેનું એક પરફેક્ટ બેલેન્સ છે. સાચે જ એક શાનદાર એન્જિનિયરિંગનો નમૂનો. તો આમાંથી મુખ્ય કઈ વાતો યાદ રાખવાની છે? પહેલી, ઉપાંગીય કંકાલ આપણા હાથ પગને ધડ સાથે જોડે છે. બીજી, ખભો બન્યો છે ગતિ માટે અને હિપ બન્યો છે સ્થિરતા માટે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આનાથી ખબર પડે છે કે શરીરમાં દરેક સ્ટ્રક્ચર પાછળ એક ચોક્કસ હેતુ રહેલો છે. અને જતાં જતાં એક સવાલ મનમાં મૂકતો જાઉં છું. ક્યારેક વિચારજો, આપણા પૂર્વજો જે ઝાડ પર ચડતા હતા ત્યાંથી લઈને આજે આપણે જે બે પગ પર સીધા ચાલીએ છીએ, આ લાખો વર્ષોની સફરે આપણા ખભા અને હિપની આ અલગ અલગ ડિઝાઇનને કેવી રીતે ઘડી હશે? આ સવાલ પર જરૂર વિચારજો.